શ્લોક કેટલું બધું બતાવીને જો આ જો શ્લોક કેવું જાય જો શિપ છે જો શ્લોક મોટું આ નદીનું નામ આ નદીનું નામ મળશે ડેટ્રોઇટ રિવર છે રાઈટ. સામે દેખાય છે ડેટ્રોઇટ છે અને આપણે વિન્ડસરમાં ઊભા છીએ. સામે GM નો ટાવર છે જેની ગાડીઓ નથી વેચાતી. આ બાજુ જઈએ એટલે નાનું શિપ છે ડેટ્રોઇટ રિવરમાં ચાલી રહ્યું છે. માછલીઓ પકડે છે. આ એમ્બેસેડર બ્રિજ છે ડેટ્રોઇટ અને ટોરન્ટોનો વચ્ચેનો. અમે 4 દિવસ પહેલાં ડેટ્રોઇટ ગૌરાંગના ઘરે ગયા હતા, ત્યાં રહ્યા અને પાછા આવ્યા તો આ રિવરફ્રન્ટ ઉપર થોડી વાર ઊભા રહ્યા. અને આ રિવરફ્રન્ટ છે અને રિવર સાઇડ કહો રિવરફ્રન્ટ કહો જે કહો. અમદાવાદમાં સાબરમતી નદી કિનારે આવો બનાવવામાં આવવાનો છે અને ત્યાં પણ આવા મોટા મોટા ટાવરો બનાવવાના છે, મોટી મોટી ઓફિસો બનાવવાની છે અને મોટા મોટા ધંધા કરવાના. બધા ધંધા ત્યાં ચાલવાના છે. ત્યાં ડેટ્રોઇટ જેવું નથી કે GM ડૂમ ડુસ બંધ થઈ જાય એવું કશું છે નહીં. પેલું ફોર્ડનું ટાવર છે જે પડે પડું કરે છે અને નરેન્દ્ર મોદી આવો બનાવે છે રિવર સાઇડ ત્યાં આગળ. અને નરેન્દ્ર મોદી જિંદાબાદ અને ગુજરાત જિંદાબાદ અને જય ગુજરાત. અને ગુજરાતની પ્રગતિ આના કરતાં પણ સરસ થશે. 20 વર્ષ પછી અમદાવાદનો રિવરફ્રન્ટ આના કરતાં સારો હશે અને વધુ ને વધુ બિઝનેસો ત્યાં થશે અને લોકોની નોકરીઓ જશે નહીં અને એવું બધું થશે. બોલો ભારત માતા કી જય.